આ મેં મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે, આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મેચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મેચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. હું કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન, તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવા. 24 કલાક મનમાં વિચાર રહે છે, હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે, કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ નહીં. અરીસા સામે ઉભો હોય ત્યારે ખોટી ભ્રમણા હોય. અરીસા સામે ઉભો હોય ત્યારે શું ભ્રમણા દરેક વ્યક્તિને. એ ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને, તો હું બોલિવૂડમાં પહોંચી જાય. એકાદા વુડમાં ચાલત, હોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાં એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે, જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? આપણે જીવનને સમજ્યા જ નથી. And that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ થઈ જાય. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું, એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી ઉપર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો, તો જીવી શકાશે. અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલાઈ આવ. તો એના દીકરાએ પૂછ્યું, કેમ મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં હોય, એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય, કેટલી સ્થિરતા કહેવાય. એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ હેપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, ઓહ આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા. અને કે આમાં ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે કહો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ, ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો. અને તારે એક લોનનું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરજ રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે, એ શસ્ત્રો વાપરી લેવાના ત્રણેય. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી. બાકી એ કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયો એટલે એથી અભિગમ ફેરવી નાખ્યો, મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું હમણાં 10 વાગે પાછું આવું છું, પાછી શરૂઆત કરું છું. એમ ધંધામાં ખોટ જાય ને તો કહેવાનું કે અત્યાર સુધી 10 વાગે આવતો હતો ને દુકાને, કાલથી 8 વાગે આવીશ. કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો ને, હવે 9 વાગ્યા સુધી બેસીશ, પણ બહાર તો નીકળીશ જ. નેગેટિવ વિચાર કરવાનો જ નહીં. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે, આખો પરિવાર ખલાસ થઈ જશે. અને છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈક પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ અને દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી. જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં.
અને બોલશો તો મદદ મળશે ને, બોલશો તો મદદ મળશે ને. કોને બે વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું નથી. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાશે, એવું કંઈ જ રાખવાની જરૂર નથી. આ હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે, તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો કે હા, ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદર ને અંદર તમે મૂંઝાઓ, અંદર ને અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે નહીં. હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા નહીં. તો પણ તમને અત્યારે આ સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, એમાંથી તમે બહાર નીકળી શકશો. બીજો એક દ્રષ્ટિકોણ છે કે આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની વાત. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોમાં મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કરાવી છે. આજે હજારો પરિવાર સમાજમાં સંપથી રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા, અણસમજણના. પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર સુખી છે. હજારો પરિવાર છે, લાખો સભ્યના લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો, પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો અને તમારા પરિવારજનોને સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં કે બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જેવું તો બાયણું ખોલે જ છે, પણ એ તો ખોલવાના જ છે. સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું ઉતરી જશે. એટલે પરિવાર સાથેનો સમય આપો. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલમાં, કે વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરેક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે. 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરેક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય. અને તારે એક દુકાન છે. અમેરિકાના પ્રેસિડેન્ટ, તું વિચાર તો કર, એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું જે આમ કોલર ખુલ્લા રાખીને કે બાપુ આપણો વહીવટ ઘણો મોટો છે, આપણે જેટલા બેઠા છે ને આખા યોગી સભાગૃહમાં, અને નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે, બધા માટે આપણે બધાનો વહીવટ વ્યવહાર બધું ભેગો કરીએ ને તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાંટામાં ના આવે. હા, એટલે પહેલા તો તારો ઈગો ઓછો કરના કે હું 3 શોરૂમ ચલાવું છું, એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નઈમાં ચાલુ છે. સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે. આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ, અને જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાં આટલું ટેન્શન હોય તો હવારના પણ સૂતું જ નથી.
લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે. તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટને હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે. આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા છે આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે અત્યારે. હા કે ના? તોય આટલા હળવાશથી રહી શકે છે ને હસી કરી શકે છે. તું શેનું દિવેલ પીધેલું મોઢું લઈને ફરસ આખો દિવસ? અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી. અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. It is easy to run a corporate, difficult to run an NGO. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય? પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે આ બીએપીએસ સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરવા. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે હી ઇઝ પેઇંગ યુ ઇન વર્ક એન્ડ યુ આર પેઇંગ હિમ ઇન મની. કીર્તિભાઈ બરોબર છે ને? એટલે બંનેના ચહેરા ઉપર સ્માઇલ છે. હા કે ના? અહીંયા એનજીઓમાં, એમાં રિલીજિયસ બેઝડ એનજીઓમાં, ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. તમારે સેવા કરવાની અને આનંદ લેવા. આ વર્ક સ્ટ્રક્ચરમાં હજારોને પ્રેરણા આપી. અમે બધા સંતો અહીંયા છીએ, બધા જ સંતો 8-10 કલાકની પ્રવૃત્તિ સેવામાં જોડાયેલા છે. બધાને નાની મોટી પ્રવૃત્તિઓ છે. કોઈ પગારદાર નથી. અમારી પાસે બેંક એકાઉન્ટ જ નથી. અમે પૈસાને અડતા જ નથી. અમે બોલવાના પૈસા નથી લેતા. હું તો 25 વર્ષથી બોલું છું, કોઈ રૂપિયો નથી જોયો. જોયો જ નથી ને, રાખતા જ નથી. એક જ જોડી કપડાં 30 વર્ષથી પહેરીએ છીએ, એક જ સ્ટાઇલથી, એક જ રંગના. ફેમિલી નથી, બેંક એકાઉન્ટ નથી, જમીન નથી, લોકર નથી. તો એ તમારા ચહેરા કરતા મારા ચહેરા ઉપર થોડો કઈ ઓછો આનંદ તમને દેખાય છે? ધીસ ઇઝ લવ યુ જિંદગી. એક વિચારધારા, એક અભિગમ એ જીવનમાં ક્લિયર હોવો જોઈએ. આ બધા મટીરિયલિસ્ટિક રિસોર્સિસ હોય કે ના હોય, તમારી વિચારધારા, તમારી પ્રવૃત્તિ, તમારી ભાવનાઓ અને તમારા અભિગમો સવડા હોય તો ખૂબ આનંદથી તમે રહી શકશો. ડિપ્રેશન અને સુસાઇડની વાત જ નહીં આવે. એટલે ફેલિયર્સ આવે તો સ્વીકારી લેવાના. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ફેલિયર જોયા છે. હા, એ તો ભગવાનનો સાક્ષાત્કાર હતો. એમને ભગવાનની શક્તિ એમનામાં ચાલતી, છતાં એમને આ લોકની દ્રષ્ટિએ, ચરિત્રની દ્રષ્ટિએ બતાવ્યું. લંડનમાં યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુને મોટું મંદિર કરવું હતું. જે તમે ગાંધીનગરમાં અક્ષરધામ જોયું ને, બધાએ જોયું છે. એ લેવલનું એક કેમ્પસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું તેની માટે લંડનમાં હેરો નામના સબબમાં અમે એક જમીન લીધી. હું આ લેટ 80s વાત કરું. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કરે કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે તો અમારી પીસ, અમારી પ્રાઇવેસી બધું ડિસ્ટર્બ થશે. અને કેસ ચાલ્યો. અમે પણ લોયર રોકેલો, એ લોકોએ પણ લોયર રોકેલો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે. એટલે કે બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જેટલો અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક એક વ્યક્તિને મળો અને સિગ્નેચર લો કે કોના તરફેણમાં. એટલે એ પણ એક મોટો મુદ્દો ગણાય છે ફાઇનલ જજમેન્ટ. એ બધું થયું અને ફાઇનલ જજમેન્ટ આવ્યું કે અમે કેસ હારી ગયા. જજમેન્ટ અમારી વિરુદ્ધમાં. અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ કેનોટ બિલ્ડ અ મંદિર there. હવે અમે જમીન તો લઈ રાખી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં બરોડામાં હતા અને અમારા લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ, સીએમ પટેલ અમારા મુખ્ય ટ્રસ્ટી હતા, એમણે ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. હવે આ કેટલો મોટો શોખ. એ વખતે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સામે જતા એમણે આ પ્રત્યક્ષ નિહાળેલો પ્રસંગ. પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા.
કેટલી સ્થિરતા, કેટલી શાંતિ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આ 3 વાક્યો તમને જીવનમાં બહુ જ કામમાં આવશે. અને આજના પ્રસંગે, આજના પ્રવચનમાંથી બીજું કંઈ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજના 3 વાક્યો ઘરે લઈને જજો. પહેલું, સેટબેક અને ફેઇલિયર આવે ત્યારે પહેલો વિચાર આ કરવાનો કે જેવી ભગવાનની ઈચ્છા, ભગવાન મારા દુશ્મન નથી, આમાંથી કંઈક મારું સારું થવાનું હશે. પહેલો વિચાર સ્ટ્રોંગ કરવો. એટલે ફેઇલિયર, સેટબેક, એમાંથી ઉપજતા સ્ટ્રેસ અને ટેન્શનનું બળ ઘટી જશે, પ્રેશર ઘટી જશે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવા. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. જે પણ પરિણામ આવ્યું એનું બરોબર છે ને, એક્સેપ્ટન્સ. આપણે સ્વીકારતા નથી ને એટલે ટેન્શનમાં રહીએ છીએ કે મારી સાથે આ કેમ બન્યું. બન્યું ના બને. નેપોલિયન સાથે બન્યું, એલ્વિસ પ્રેસ્લી સાથે બન્યું, સીસીટીમાં બન્યું, તો તાર જો ના બને. દાદરમાં વેસ્પો દુકાન લઈને બેઠો તો બને, બની શકે. આપણને સ્ટ્રેસ ને ટેન્શન ક્યાં આવે? મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં વિચારેલું, રિસોર્સિસ બધા હતા, કામ વ્યવસ્થિત કર્યું, તોય પણ ધારી સફળતા કેમ ન મળી અથવા તો નિષ્ફળતા કેમ આવી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, એમણે અર્જુનને શું કહ્યું કે કર્મ કરવો એ તારું અધિકાર છે અને તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત હોય એ બધું લગાડીને તારે કર્મ કરવાનું, પરિણામ હું નક્કી કરીશ. કારણ કે 10 ફેક્ટર પોઝિટિવલી કામ કરતા હોય ફાઇનલ આઉટકમમાં, સામે 10 ફેક્ટર નેગેટિવલી પણ કામ કરતા હોય, તમારે કંટ્રોલમાં ના હોય. હવે તમારી પ્રોડક્ટ ઉપર જીએસટી 5 ની 13 થઈ ગઈ, શું કહો? કંટ્રોલમાં તો નથી જ નહીં એ ફેક્ટર. એ મોટા પાયે વિચારાતું હોય, નેશનલ લેવલ ઉપર વિચારાતું હોય, તે બધું થતું હોય, પણ હવે એની ઇફેક્ટ આવવાની. તે લોન લઈ રાખીને મોટા ધંધાનું એક્સપાન્શન નક્કી કરેલું, જીએસટી વધી ગયો. તે તારા પ્રોડક્ટની સરસ પ્લાનિંગ કરી રાખેલું, પણ સીધી ફોરેનથી એની જ પ્રોડક્ટ અડધા ભાવે ઇમ્પોર્ટ થવા માંડી. બધું બનવા જોગ છે કે નહીં? હા કે ના? તો પછી 10 ફેક્ટર સક્સેસ માટે કામ કરતો હોય પ્રોજેક્ટ, there are 10 factors affecting negatively. You have to accept it. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ બીજો સિદ્ધાંત સમજાવ્યો કે આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો, પછી જે પરિણામ આવે એ આપણે સ્વીકારી લેવા. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા. ડિટર્મિનેશન એવું જ રાખવાનું. અને શોધી, બનાવ્યું. અને જ્યારે 1995માં ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. કારણ કે યુરોપથી પથ્થર, ગ્રેનાઇટ, માર્બલ આવતો કંડલા, કંડલાથી બાય રોડ રાજસ્થાન જતો, ત્યાં આપણા કારીગરો ઘડતા, 2600 કારીગરો કામ કરતા, અને ત્યાંથી પાછો ઘડાયેલો પથ્થર કંડલા આવતો અને કંડલાથી શિપમાં યુએસ, ઇંગ્લેન્ડ જતો. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા 1995માં થયેલો છે. આપણને આની અત્યારે પ્રેરણા છે ને આદેશ છે મેક ઇન ઇન્ડિયા, પણ વી ડીડ ઇટ ધેર. અને એ પણ એક સ્ટેપ આગળ, રો મટીરિયલ ફ્રોમ ફોરેન કન્ટ્રી એન્ડ મેક ઇન ઇન્ડિયા. અને ફિનિશ પ્રોડક્ટ પાછી ત્યાં ઊભી કરી. તો જો આ 3 વાત યાદ રાખવાની. ભગવાન સાથેનું થોડું જોડાણ હશે ને તો પણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકશો. એ પણ એક બહુ જ મોટો મુદ્દો છે. તો પારિવારિક સંબંધોની આપણે વાત કરતા હતા, તો જ્યારે તમે સમય આપો છો અને પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે સંસ્કાર આપો, એમાં સંસ્કારમાં આજે મેં વાત કરી એ મુખ્ય વાત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન કરતા હરતા છે એ વાત તમારા સંતાનોને સમજાવો. તમારા સંતાનોને 2 વાત કહેવાની કે બેટા યુ કેન ડુ એનીથિંગ, બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ યુ કેન ડુ મોર દેન યુ કેન ડુ એનીથિંગ. તમારા સંતાનોને આ 2 વાત શીખવાડી કે બેટા તું ધારે કરી શક, તું હિંમત રાખ. અને બીજું શું શીખવાડવાનું? એ બેટા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીશ ને તો તારા ધાર્યા બારનું પણ તું કરી શકીશ. એ ભગવાનનું કરતા પણ પરિવારમાં સમજાવવા. એટલે એને સમય પણ આપવાનો, સંસ્કાર પણ આપવાના, અને સંસ્કારમાં મુખ્ય આપવાનું
એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, ઘર સભા. તમે આ પ્રયોગ કરો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સૌથી મોટો સંદેશ હોય તો એ છે ઘર સભા. એટલે કે રોજ રાત્રે, કદાચ ન થઈ શકે તો અઠવાડિયામાં 2 વાર, તમે 4, 5, 7 પરિવારજનો સાથે રહેતા હો, તમે 20 મિનિટ માટે શાંતિથી ઘરે ભેગા બેસો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. બીજી 10 મિનિટ કોઈ પણ તમારો ધાર્મિક સદગ્રંથ તમે વાંચો. પછી 5 મિનિટ આપલે કરો કે કોને શું ગમ્યું, કોણ શું સમજ્યા, અને રોજ વાંચનનો વારો રાખો. આજે પિતા વાંચે, કાલે માતા વાંચે, પરમ દિવસે દીકરો વાંચે, પછી ચોથે દિવસે દીકરી વાંચે, વારો રાખવા. અને પછી ભગવાનની આરતી કરીને તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ અમને શબ્દશઃ કોટ કરું છું. અમે ઘર સભા નામનું પુસ્તક BAPSમાં બહાર પાડ્યું છે, જેમાં હજારો પરિવારમાં નાના મોટા પ્રશ્નો હતા, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો હતા, બાપ દીકરા વચ્ચેના પ્રશ્નો હતા. એ સાથે ઘર સભામાં રાત્રે બેઠા, એમાંથી આ પ્રશ્નના સમાધાન થાય છે. And that is how they started loving their life and family. આ તો ઘરમાં આ આવે, ડાઇનિંગ ટેબલ ઉપર જમીને આ રૂમમાં જતો રહે, પેલો જમીને આ રૂમમાં જતો રહે, પેલો એનું ટીવી ચાલુ કરે, પેલો એનું લેપટોપ ચાલુ કરે. એટલે તું જંગલમાં રહે છે, ઘરમાં રહે છે? ઘરમાં કાયદો જ લાવી દેવાનો કે ભાઈ અઠવાડિયામાં 2 દિવસ આ ટાઈમે બધાય સાથે બેસવાનું જ છે. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્ની એમના ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બોલેલા, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ ટુ સોફ્ટવેર. રાત્રે 8:30 થાય એટલે બધાએ પોતાનો મોબાઈલ મધર પાસે ડિપોઝિટ કરી દેવા. કુમાર મંગલમ બિરલા એમનો મોબાઈલ આમ ફોન આપી દે એમના માતૃશ્રીને. બહુ ભારે વાત આવી. કારણ કે આપણા હાથમાંથી રાત્રે જો 8:30 વાગે, દિવસ દરમિયાન તો ઓછું વધતું, પણ જો રાત્રે 8:30, 9 વાગ્યા પછી હાથમાંથી કોઈક મોબાઈલ લઈ લે ને, તો હેટ યુ લાઈફ, લવ યુ લાઈફ નહીં. તો પછી 2 કલાક પૂરા કરવા, રાત્રે 3 કલાક, 8:30 થી 11:30, બહુ અઘરું પડે. હા, યુ હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. તમે કદાચ સાથે જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? મેં કીધું બધાને બધી જ ખબર છે. હવે ખાલી જીવનમાં ઉતારવાનું છે. My simple question to you all is, when you are sitting on a family dinner, is somebody miles away with whom you are talking is more important, or your family member in your blood relation sitting just 2 feet away is more important? અગત્યનું કોણ છે? બોલો બોલો, હજી દોસ્તી બોલો. તો આજથી તમને બધાને નિયમ આપવામાં આવે છે કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે તમારો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનું. હાઉ મેની યુ એગ્રી વિથ મી? આમ હાથ બરોબર ઊંચા કરો એટલે દેખાય મને આમ. વાત સાચી લાગે છે કે નહીં? એટલે અડધો કલાક માટે તો આની ગુલામી છોડો, 10 ફૂટ દૂર રાખીને જમવા બેસવાનો. અને ધારો કે જમતા જમતા પણ રિંગ વાગે તો? હવે બધી ખાલી જગ્યા પૂરજો, પ્રશ્ન પૂછું છું. જમતા જમતા તમારા મોબાઈલની રિંગ વાગે તો? બધા બહુ શાંતપણે જવાબ આપો છો. તમારું ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 5 ખંડ ઉપર 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટીમાં એ લોકોએ સર્વે કર્યો. 110 દેશોમાં સર્વે થયો અને એક જ મુખ્ય પ્રશ્ન હતો, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં લોકોએ જવાબ આપ્યો એ સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and who love you is the greatest joy upon this earth. તમને પારિવારિક આનંદ આવતો હશે ને તો ધંધાના ટેન્શન પણ બહુ ઉતરી જશે. કારણ કે એક જગ્યાએથી તમને લવ અને કમ્ફર્ટ અને વોર્મથ વર્તું થાય ને, એની ઇફેક્ટ બીજા ઉપર આવે છે. શાંતિથી બેસવું. આપણે આખી દુનિયા નથી જીતી લેવી, આપણે આખો દરિયો પીવો નથી.
આપણે આખું રેડીમેડ ગાર્મેન્ટ્સનું માર્કેટ આખું આપણે કેપ્ચર કરી લેવું નથી. બધું ધીમે ધીમે ચાલશે. બીજાને આપણે કમાવા દઈએ આ તો બધાની વાત, પણ આપણે કીર્તિભાઈ સાથે મિત્રતાથી આમ જરા છૂટથી વાત કરી. કોઈ પોતાના ધંધાનો દરિયો પી શકતા નથી, હા કે ના? ગમે તેવો તરસ્યો હોય તો 2-4 ગ્લાસ એક સમય પી શકે છે, તો શું કામ દરિયો પીવાની તું આટલી બધી હોડમાં ઉતરી ગયો, કોમ્પિટિશનમાં ઉતરી ગયો? એટલે પરિવાર સાથે શાંતિથી બેસવું. 1.5 કલાકના રાત્રિ ભોજન પછી કુમાર મંગલમ બિરલાના પરિવારમાં બીજો 1.5 કલાક આખો પરિવાર સાથે બેસે અને પારિવારિક વાતો થાય. આ પરિવારમાં 1.5 કલાક પરિવાર રોજ રાત્રે સાથે કાઢી શકે તો તારે તો ખાલી દાદર વેસ્ટમાં દુકાન જ એક બંધ કરવાની છે. આ ખાલી દાદર વેસ્ટમાં એટલે જ નહીં સમજવાનું, આખું મુંબઈનું સમજવાનું. પણ આ તો શું, તમને ઘરે જાઓ ને ત્યારે કંઈક વધારે પડતું થાય ને તરત દાદર વેસ્ટ દુકાન આ યાદ આવી જશે ને પ્રવચનમાંથી, તો બીજું ઘણું યાદ આવશે. એની માટે આ તમારો મોટો દુશ્મન છે મોબાઈલ. એને વાપરતા આવડશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે આધુનિક સુખ સગવડો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ મોબાઈલ અને ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. ઇલેક્ટ્રિસિટી આશીર્વાદરૂપ છે, પણ તું પ્લગમાં આંગળી નાખે તો ખોટું. એમ તમે નોકરી, ધંધા, વેપારમાં ને વિદ્યાર્થીઓ પણ ભણવામાં તમારે આઈપેડની જરૂર છે, તમારે લેપટોપની જરૂર છે, તમે વાપરો, એની ના નથી, પણ વિવેક તમારે રાખવો પડશે કે કઈ સાઇટ ઓપન થાય અને કઈ ન થાય. એ વિવેક ચૂકશો તો છૂટાછેડાના પ્રશ્ન આવશે, લવ યુ જિંદગી બગડી જશે.